presented by Fortune Refined કપાસિયા તેલ, પાક્કા ગુજરાતીની પહેલી પસંદ. Co-powered by Varmora Tiles and Bathware. ઘર બ્યુટીફુલ બનાવવાની નવી સ્ટાઇલ. VIP ચાય, નવી તાજગી અને નવા અહેસાસ સાથે. નમસ્કાર, હું છું ધારા. સ્વાગત છે તમારું કિચન મેજિકમાં. ઢોસા જે આપણા કહીએ ને કે અઠવાડિયે એક વખત આપણને ઘરના વડીલોને ક્યાંય બહાર ખાવા જવાનું લઈ જવાનું મન થાય ત્યારે આપણે એક એવી રેસિપી કે જે કમ્ફર્ટેબલ રેસિપી આપણે કહી શકીએ. આ ઢોસા એક એવી વાનગી કે જે કમ્ફર્ટેબલ પચવામાં વધારે આપણને અનુકૂળતા હોય છે અને એ જ જ્યારે આપણે ઘરના વડીલોને પૂછીએ કે ભાઈ આપણે શું ખાવા જવું છે બહારે, ત્યારે હંમેશા એવું જ કે ચાલો ઢોસા ખાવા જઈએ. ઘણી વખત ઘણા વડીલોનો શોખ લગભગ ઢોસા ખાવાનો હોય છે. તો જો બહારના ઢોસા નહીં અને એ જ અલગ અલગ વેરાયટીઝવાળા ઢોસા ઘરે બનાવવા હોય તો આજની રેસિપી તમારા માટે છે. ન્યૂઝ કેપિટલ ગુજરાતની એક વિશેષ રજૂઆત. ફોર્ચ્યુન રિફાઇન્ડ કપાસિયા તેલ પ્રેઝેન્ટ્સ કિચન મેજિક, co-powered by Varmora Tiles and Bathware and VIP ચાય. મારી સાથે આજે જોડાઈ રહ્યા છે સિદ્ધિદાબેન પારેખ કે જે સૌથી પહેલાં બનાવી રહ્યા છે ચીઝી વેજીટેબલ ઢોસા અને ત્યાર પછી બનાવી રહ્યા છે હાઈ પ્રોટીન ટિક્કી. તો કરીએ આજના શોની શરૂઆત. સિદ્ધિદાબેન, સ્વાગત છે કિચન મેજિકમાં તમારું. અને આજે તમે જે બંને રેસિપી લઈને આવ્યા છો એ બંને એવી રેસિપી છે કે જે ઘરના વડીલો હોય એમના માટે ટેસ્ટી પણ છે અને હેલ્ધી પણ છે. અને એમાંની એક રેસિપી જે છે જે તમારી હાઈ પ્રોટીન ટિક્કી છે એ ટિફિન રેસિપી પણ કહી શકીએ આપણે. તો સૌથી પહેલી આપણે જે બનાવીએ છીએ એ છે ઢોસા. તો એના વિશે થોડી વાત કરો કે આ ઢોસા રેગ્યુલર મસાલા ઢોસાથી કઈ રીતે અલગ છે? તો મને આજે કિચન મેજિકમાં અહીંયા આગળ આ સરસ મજાના પ્લેટફોર્મ પર તમને બધાને આવા સરસ માધ્યમથી મળી રહ્યું છું એના માટે કિચન મેજિકનો થેન્ક યુ, ધારાબેનનો આભાર. અને મને અવનવી વાનગીઓ બનાવવાનો શોખ છે. વ્યવસાય તો હું સિવિલ એન્જિનિયર છું, મેં પોતે પ્રેક્ટિસ પણ કરી, જોબ પણ કરી છે, પણ સાથે સાથે મારું ઘર હંમેશા સંભાળ્યું છે. અને મને એમ થાય છે કે હંમેશા હેલ્ધી વાનગીઓ આપણે જો આપણા ઘરનાને બનાવીને આપીએ તો એ લોકોની હેલ્થ તો સારી રહે જ, પણ સાથે સાથે એ ટેસ્ટી હોય તો બહારનું ખાવાનું ઓછું મન થાય. અને આજની તો સરસ મજાની બે વાનગી છે એ પ્રોટીન રીચ પણ છે અને કમ્ફર્ટ ફૂડ છે. આપણું ઢોસા એ તો કમ્ફર્ટ ફૂડ છે, બધાને ભાવતી વાનગીમાં એકનો ખાલી સરસ મજાનો ટ્વિસ્ટ છે કે જેથી તમે રંગબેરંગી ટ્વિસ્ટ છે જેથી બાળકોને મોટાને બધાને સરસ રીતે પીરસી શકો. તો આ મારું આપણે જે ઢોસાનું આ બેટર વિશે એક વાત હજી કહી દઉં કે આ મારું 3 ભાગ ચોખા અને 1 ભાગ અડદની દાળથી બનાવેલું આપણું રૂટીન જે પરંપરાગત આપણે બનાવીએ છીએ તે બેટર છે. પણ હું હંમેશા મારા ઘરે બીજું પણ બેટર બનાવું છું કે આપણા મગ હોય, સિમ્પલ મગને પલાળી ઓવરનાઇટ સવારે અને પછી એમાં આદુ મરચાં અને લસણ નાખી અને બીજું કાંઈ જ ન નાખો, બાકી ચોખા નાખો તો થોડા નાખી શકો. અને એ તમે જે સરસ મજાનું મિક્સરમાં ફેરવી અને એ જે મિશ્રણ થાય એના પણ બહુ સરસ ઢોસા ઉતરે. એમાં પણ તમે આ વેજીટેબલ ચીઝનું સેમ વેરિએશન કરો બટ ડિફરન્ટ બેઝ વિથ ડિફરન્ટ બેઝ, એ પણ બહુ ટેસ્ટી થાય અને બિગિનર્સ પણ એ ઢોસા એના ઉથલે એટલા સરસ એ ઢોસા થતા હોય છે. વાહ, તો ખૂબ સરસ. તમે બે અલગ અલગ બેટરની પણ વાત કરી દીધી. હવે જલ્દી ઢોસા બનાવવાની શરૂઆત કરી દઈએ. ઓકે, તો આ ઢોસામાં પહેલાં આપણે આ બેટરમાં મેં મીઠું એડ કરેલું છે, બરાબર? તો હવે આપણે આ ડુંગળી અને કેપ્સિકમ છે અને ગાજર, કોથમરી અને ચીઝ, આવા બધા આપણા ઇન્ગ્રેડિયન્ટ છે ને હું પછી થોડો પોડી મસાલો એડ કરીશ. પણ પહેલાં હું ઢોસા પાથરીશ. અને ઢોસા પાથરવામાં આપણી સૌથી વધારે જે આપણે ટેકનિક છે એમાં એક જ કે આપણે જે ઉથલાવતી વખતે ઘણાનો ઢોસો તૂટી જાય છે, તો એના માટે આપણે આજે આ એક સિમ્પલ આપણે એક ટીપ કહી દઉં અથવા તમને એમ કહી દઉં કે કોઈ પણ વ્યક્તિ આ કરી શકે. તો પહેલાં તમે છે ને ઢોસો ગરમ થઈ ગયો તો એને પાણી સ્પ્રિંકલ કરો. તવી ગરમ થઈ ગઈ, તવી ગરમ થઈ ગઈ તો એના માટે આપણે એને થોડીક આ થોડી ઠંડી થશે તો એ પ્રોપર આપણું
અને એક થોડું તેલ આપણે એક ખાલી એના સિઝન કરવા પડતું આપણે યુઝ કરશું. અને હજી પાછું પાણી સ્પ્રિંકલ કરી અને આનું ટેમ્પરેચર લો કરવાનું છે. આ એટલા માટે કે શું થાય કે તમને એમ થશે કે આ ફરીવાર કેમ કરે છે, કારણ કે આ પ્રોસેસ બહુ જરૂરી છે. આ સિઝનિંગની પ્રોસેસ ખૂબ જરૂરી છે. ઓકે. અને અહીંયા જ્યારે આપણે તેલ લઈએ છીએ ત્યારે તેલ ફોર્ચ્યુનનું રિફાઇન્ડ કપાસિયા તેલ લઈએ છીએ. બહુ સરસ, કે જે હેલ્થ માટે ખૂબ બેનિફિશિયલ છે. બિલકુલ. અને ટોકોફેરોલ સાથે બનેલું છે એટલે એ જે ઓઇલ છે એ ખાસ લાંબા સમય સુધી આપણી વાનગી પણ ફ્રેશ રહે છે. અને સાથે કોઈ પણ પાક્કા ગુજરાતીઓની પહેલી પસંદ હોય છે ફોર્ચ્યુનનું આ રિફાઇન્ડ કપાસિયા તેલ. ઘણાના ઘરમાં આવી રીતે હોય છે કે ઢોસો જ્યારે બનાવે ત્યારે આ પ્રકારનો ગોળ થતો નથી. અલગ અલગ આકારનો થાય છે, ક્યારેક લંબગોળ થઈ જાય છે, ક્યારેક વચ્ચેથી બેટર બરાબર ન થયું હોય તો વચ્ચે જ એક સ્પીડ બ્રેકર આવી જાય અને ઉખડી જાય એવી પરિસ્થિતિ થતી હોય છે. હવે આને આપણે સ્લો ગેસ કરશું, એકદમ સ્લો ગેસ કરી અને પછી આપણે આપણા શાકભાજી સ્પ્રિંકલ કરશું. ઓકે. તમે જુઓ કે આ એકદમ કલરફુલ અને તમને દેખાવે ખૂબ જ ગમી જાય એવો. અને આમાં બધા જે પણ વેજીટેબલ્સ ભાવતા હોય બધા જ લઈ શકીએ તમે ગમે તે એડ કરી શકો. આ મેં 3 પ્રકારના કેપ્સિકમ લીધા છે. ઓકે. કારણ કે કેપ્સિકમ પણ ખૂબ જ આપણા હેલ્થ માટે એમાં ઘણા એમાં રેડ અને જે યલો કેપ્સિકમ છે એમાં એન્ટીઓક્સિડન્ટ પણ છે. અને તમને નવાઈ લાગશે પણ હમણાં શુગર જેને ડિટેક્ટ થાય એ લોકોને પણ કેપ્સિકમને આ બધા વેજીટેબલ્સ ખૂબ ખાવાની એ લોકોને સલાહ આપવામાં આવે છે. હવે આપણે આપણો પોડી મસાલો છે એ અહીંયા સ્પ્રિંકલ કરશું. આ પોડી મસાલો ઘરે પણ બનાવી શકાય, આપણે મળતો પણ હોય છે. તો બધી દાળ હોય છે અંદર. પોડી મસાલામાં દરેક પ્રકારની દાળ અને પછી બીજું શું શું એડ કરીએ? લીમડો હોય છે, મરચું હોય છે, એવી રીતે તમે ઘરે પણ બનાવી શકો. ઓકે. હવે આપણું ચીઝ, આ જ્યારે આપણે આ બધું પાથરીએ ત્યારે ગેસ ધીરો રાખવો જરૂરી છે. સ્લો હોય તો વધારે સારી રીતે કૂક થશે અને આપણું આ મેલ્ટ થશે. ચીઝ છે એ મેલ્ટ થવું જરૂરી છે. તો તમને જોયું ને કે તમને પિઝાની યાદ આવી જાય ને એવા ઢોસા છે. એવા ઢોસા છે કે આમાં પિઝાના આપણે બધા જ ઇન્ગ્રેડિયન્ટ્સ, ફક્ત પિઝા મસાલા કે પિઝા સોસ આપણે નથી વાપરતા, બાકી બધું જ આપણે વાપરીએ છીએ વેજીટેબલ્સ. ચીઝ પણ આમાં તમે 2 પ્રકારના ચીઝ પણ નાખી શકો. અત્યારે મેં સિમ્પલ એક પ્રોસેસ ચીઝ, બટ યુ કેન યુઝ મોઝરેલા ઓર ફેટા, તમને જે ગમે તે ચીઝ વાપરી અને આને ઢોસા અને આવી રીતે સજાવેલો હોય તો બાળકો હોશે હોશે ખાશે. અને આમ પણ કહેવા આવે છે ને સિદ્ધિદાબેન કે ભાઈ જે આપણે જોઈએ છીએ એ પહેલા આંખને ગમે, પછી જો નાકને એની સુગંધ સરસ આવે અને પછી જો એ પેટમાં જાય તો એનો આનંદ અને એનો સંતોષ અનેરો હોય છે. બહુ સાચી વાત છે. કારણ કે હંમેશા આપણી આ બધી જેને ઇન્દ્રિયો કહેવાય એમાં જ્ઞાનેન્દ્રિયો છે આ 5. એટલે એમાં જેટલી ઇન્દ્રિયો વધારે એડ થાય એટલે આપણે આંખથી જોઈએ, નાકથી સૂંઘીએ અને છેલ્લે તો આપણે સ્વાદ કરવાના છે તો એનાથી આપણી જીભમાં રસ છૂટે અને પછી જે આપણે ચાવીને ખાઈએ તો એ અમૃત થાય. અમૃત થાય છે. બિલકુલ. તો હવે આપણે આમાં થોડો વાર થાય, આપણે એમ થાય ચીઝ મેલ્ટ થાય છે પછી આપણે આ તેલ છે એ સાઈડમાં પોર કરશું. આમાં આપણે ખૂબ બધા તેલની જરૂર નથી હોતી. આ આપણે હવે જોઈ શકીએ છીએ કે આપણો ઢોસો એની મેળે મેં કોઈ જ સ્પેચ્યુલા અંદર એને ઉથલાવ્યા વગર જ આખો છૂટો થઈ ગયો છે. તો આ કેટલો સરસ રીતે આમાં ચીઝ મેલ્ટ થઈ ગયું છે અને ક્રિસ્પી પણ અત્યારે દેખાય જ છે. આ ખૂબ ક્રિસ્પી થાય છે ઢોસો. તો હવે આપણો આ ઢોસો રેડી છે. વાહ. તો આપણે આને તમે પોતે આખો મેં આવી રીતે એટલે માટે કે સૌને જો આને તમે વાળીને પણ પ્રેઝન્ટ કરી શકાય.
આને ફોલ્ડ કરીને પણ આનો એટલું સરસ આ પીઝા જેવો આનો લુક છે કે જો એને fold કરશું તો ઈ લુક વયો વયો જશે. જશે. અને આપણે જે આંખથી જોઈને તમે જે હમણાં વર્ણન કર્યું તો આપણે આપણા ઘરનાને આને આકર્ષક દેખાય એવી રીતે પ્રેઝન્ટેબલમાં રાખવો છે. એટલા માટે આવી રીતે પ્રેઝન્ટ કરશો તો હોશે બધા ખાઈ જશે. અને મેં કીધું એમ તમારે એને હાઈ પ્રોટીન કરવું હોય તો મગનું તમે બેટર બનાવો તો એ પણ ઓપ્શન આપ્યો છે. તો આ એક ઢોસા રેડી છે. હવે એને આપણે સર્વ કરી દઈએ. ચીઝી વેજ ડોસા બનાવવા માટેની સામગ્રી: 200 ગ્રામ ડોસાનું બેટર, 1 નંગ ઝીણી સમારેલી ડુંગળી, 1 કપ ઝીણા સમારેલા કેપ્સિકમ, 1 નંગ સમારેલું ટામેટું, 1 ટેબલસ્પૂન પોડી મસાલા, 2 ટ્યુબ ચીઝ, ફોર્ચ્યુન રિફાઇન કપાસિયા તેલ. ધારાબેન, તો પછી આજનો આ આપણો ચીઝી વેજીટેબલ ઢોસા સાથે ચટણી છે, ગ્રીન ચટણી, કોકોનટ ચટણી, જેમાં આપણું જે ધનિયા છે, મિરચી છે અને થોડું લસણ અને મીઠું અને થોડું લીંબુ, બરાબર? વાહ, એવી રીતે સારું કરીએ છીએ. તો બહુ જ સરસ રીતે આ ડોસા બનીને તૈયાર થઈ ગયા છે. અને જો તમે તમારા ઘરે જે બટાકાના આપણે અને ડુંગળીના જે એક સ્ટફિંગ બનાવીએ છીએ એ બેટરથી કે એ સ્ટફિંગથી જો તમે બોર થઈ ગયા છો તો આ રીતે તમે ચીઝી વેજીટેબલ ડોસા પણ ઘરે તૈયાર કરી શકો છો. હું છું ધારા. લઈએ છીએ એક નાનકડો બ્રેક અને બ્રેક પછી બનાવીએ છીએ આપણે હાઈ પ્રોટીન ટિક્કી. પ્રેઝન્ટેડ બાય ફોર્ચ્યુન રિફાઇન કપાસિયા તેલ, પાક્કા ગુજરાતીની પહેલી પસંદ. કો પાવર્ડ બાય વર્મોરા ટાઇલ્સ એન્ડ બાથવેર. ઘર બ્યુટીફુલ બનાવવાની નવી સ્ટાઇલ. VIP ચાય, નવી તાજગી અને નવા અહેસાસ સાથે. બ્રેક બાદ આપનું સ્વાગત છે. હું છું ધારા. ફોર્ચ્યુન રિફાઇન કપાસિયા તેલ પ્રેઝેન્ટ્સ કિચન મેજિક. કો પાવર્ડ બાય વર્મોરા ટાઇલ્સ એન્ડ બાથવેર એન્ડ VIP ચાય. મારી સાથે આજે જોડાયેલા છે સિદ્ધિદાબેન પારેખ, કે જેમણે શરૂઆતમાં ચીઝી વેજીટેબલ ઢોસા બનાવતા આપણને શીખવાડ્યા અને હવે આપણે જે બનાવી રહ્યા છીએ એ છે હાઈ પ્રોટીન ટિક્કી. ટિક્કી દરેકના ઘરમાં ખવાય છે અને ચાટમાં જ્યારે આપણે વાત કરીએ ત્યારે બહુ જ ઇઝીલી મમ્મીઓને આદત હોય છે કે બટાકા બાફી લેશે અને બાફેલા બટાકામાં આદુ, મરચાં, મીઠું, જીરું બધું જ એડ કરી મસાલા કરી ટિક્કીવાળી થોડી શેકી અને તરત જ પીરસી દેશે. પણ હાઈ પ્રોટીન ટિક્કી શું છે અને કેવી રીતે બનાવશો? સાચી વાત છે, ધારાબેને વાત કરીએ. આપણે પરંપરાગત રીતે આલુ ટિક્કી બનાવીએ છીએ, પણ આપણને એમ થાય છે કે આલુ ટિક્કી જ ક્રિસ્પી બને, તો એવું નથી. તમને અત્યારે આપણને પોતે બધા જ લોકો હવે ધીમે ધીમે હેલ્થ અવેરનેસ તરફ આગળ વધી રહ્યા છે. તો આપણને ખબર છે કે આપણા વજનના એટલીસ્ટ 80.80 જેટલું તો આપણું પ્રોટીન ઇન્ટેક આપણો રોજનો હોવો જોઈએ. તો આપણા મોટાભાગના ગુજરાતી જે નોન વેજીટેરિયન છે એને માટે નથી પ્રશ્ન, પણ જે વેજીટેરિયન માટે આ પ્રોટીનનો પ્રશ્ન હંમેશા ઊભો હોય છે, કારણ કે આપણે વેજીટેરિયન છે. તો આપણે અત્યારે એનિમલ બેઝ પ્રોટીન આમાં પનીર એડ કરશું અને બાકી છોલેની ટિક્કી, જે છોલે ચણા જે આપણે કહીએ, કાબુલી ચણા જેને એકચ્યુઅલી કહેવાય છે, એ પ્લાન્ટ પ્રોટીન તરીકે તમે કહી શકો. અને એમાં હું પનીર એડ કરું છું, તો પનીર એનિમલ બેઝ પ્રોટીન. તો હાઈ પ્રોટીન ટિક્કી આપણે આજે બનાવશું કે જે તમારે ડેઈલી યુઝમાં, ડેઈલી તમે બેઝ પર પણ ખાઈ શકો. અચ્છા, આને તમે તમારી પાસે ધારો કે તમે રોજ એકનું એક આપણે ન બનાવીએ તો કોઈ દિવસ છોલેની બનાવો, ઉગાડેલા મગની પણ આવી જ ટિક્કી હું બનાવું છું. બહુ જ ટેસ્ટી, બહુ સરસ બનાય છે. એવી રીતે રાજમાની પણ બને છે. અરે વાહ, ઓકે. તો આ આપણે અલગ અલગ રીતે, અને આ ટિક્કી આજે હું તમને થોડીક ચાટ સ્વરૂપે કે એવી રીતે સર્વ કરીશ, પણ આને તમે આ જ ટિક્કીનો રેપ બનાવો, એની ઉપર રોટી મૂકી પ્રેસ કરી અને તમે એમાં તમે મેયોની બદલે તમે પનીર ડીપ બનાવો, નીચે ડીપ લગાવો, અમે કેચઅપ લગાવો થોડોક, અને પછી આ ટિક્કી અને એની ઉપર તમે સલાડ મૂકો.
કોઈ પણ તમારા ચોઈસના, જેમ કે ટોમેટો છે, ઓનિયન છે, કે જાત જાતના બેલ પેપર્સ છે, જે વોટ એવર યુ ચૂઝ. તો તમારો આ એક ટિક્કી બેઝ છે, એની ઉપરથી તમે એમાં 3-4 એમાંથી બર્ગર પણ બનાવી શકો. તો બનાવો એક ટિક્કી અને થાય 4 રેસીપી. ઓકે, તો તમે બને એ પહેલાં જ સર્વિંગ કેવી રીતે કરવું અને કેની સાથે થઈ શકે એ તમે વાત શરૂ કરી દીધી. હવે પહેલાં બનાવવાની શરૂઆત કરી દઈએ આપણે. હાજી. તો આપણે પહેલાં આ કાબુલી ચણા, આ ચણા છે એને મેં ચણા પૂરતું, ખાલી ચણા પૂરતું મેં મીઠું નાખ્યું છે અને એ મેં બોઇલ કર્યા છે. પહેલાં ઓવરનાઇટ સોક કર્યા છે. સોક કરી અને એને મેં બોઇલ કર્યા છે. અચ્છા, હવે આમાં મેં આ ખાલી હાફ બટેટું છે. ઇટ્સ નોટ નેસેસરી, તમને કોઈ જરૂર નથી કે નાખવું જ, પણ મેં એક હાફ બટેટું એ નાનું લીધું છે. અચ્છા, આ એક મરચું છે, જેને વધારે સ્પાઇસી ખાવું હોય તમારા ટેસ્ટ પ્રમાણે. થોડું આદું છે અને થોડું લસણ છે. બરાબર. તો આ આપણે એનું સિઝનિંગ કરશું. ઓકે. પછી આ પનીર એડ કરશું. પનીર મેં ખાસું નાખ્યું છે, યુ કેન સી. હવે આ ઝીણી સમારેલી ડુંગળી છે, આનાથી એનો ટેસ્ટ એન્હાન્સ થશે. હવે આપણે આમાં મસાલા એડ કરશું. મીઠું, શેકેલું જીરું. આ શેકેલું જીરું છે એ ઓલમોસ્ટ હાફ ટીસ્પૂન જેટલું લીધું છે. આ ચાટ મસાલો છે. હવે ચાટ મસાલો છે એ મીઠું આપણે એડ કર્યું છે, એટલે ચાટ મસાલો છે એ વધારે ન પડી જાય એનું આપણે થોડું ધ્યાન રાખશું. આ થોડું મરી છે, થોડું લાલ મરચું છે. બહુ નથી નાખતા, થોડું નાખશું. આમાં ધનિયાનો ટેસ્ટ બહુ સરસ લાગે છે, એટલે એ આરામથી નાખવા. ગ્રીન્સ જેટલું વધારે સારું હશે એટલું હેલ્ધી થશે. હવે લીંબુ, આ મેં હાફ લીધું છે, કારણ કે ચાટ મસાલામાં થોડી ખટાશ હશે, એટલે બહુ નથી લેવું, પણ આટલું જોઈશે. હવે આપણે આને બરાબર પ્રોપરલી મિક્સ કરશું અને પછી આપણે એમાં બ્રેડ ક્રમ્સ ઉમેરશું. ઓકે, બ્રેડ ક્રમ્સ એક ક્રન્ચી ટેક્સચર હોય છે, એટલે ક્રિસ્પી થશે. આમાં તમે બેસન પણ એડ કરી શકો, પણ ઓલરેડી બેઝ ચણા હતા એટલા માટે હું બેસન એડ નથી કરતી. બાકી તમે આમાં બેસન પણ એડ કરી શકો. તમારે બ્રેડ ક્રમ્સ ન યુઝ કરવા હોય તો ઇટ્સ ઓપ્શનલ. હવે આપણે બ્રેડ ક્રમ્સ આમાં તમને 17મા અધ્યાયમાં ભગવદ્ ગીતામાં ભગવાને કેવી વ્યક્તિ સાત્વિક, રાજસિક અને તામસિક એ ત્રણેય વ્યક્તિને અલગ અલગ પ્રકારના ખોરાક ભાવે છે એનું લખ્યું છે. એકચ્યુઅલી એ શું ખાવું જોઈએ ને શું લેવું જોઈએ એવું નથી, પણ આ ભગવદ્ ગીતામાં એ કહ્યું છે. તો એ હું શ્લોક તમારી સાથે શેર કરું કે આયુ સત્વ બલ આરોગ્ય પ્રીતિ સુખ વિવર્ધના રસ્યા સ્નિગ્ધા સ્થિરારુદ્યા આહારા સાત્વિકા પ્રિયા. આયુ સત્વ બલ આરોગ્ય. આયુ એટલે આયુષ, સત્વ એટલે સાત્વિક હોય, બલ એટલે આપણી સ્ટ્રેન્થ વધે, આરોગ્ય હેલ્થ. તો આ વધે અને સુખ વધે. તમે આપણે માર્ક કર્યો છે, આપણે બહુ વધારે પડતું ખાઈ લઈએ, ઓવર ઇટ કરીએ, અથવા આપણને બહુ તીખું ખવાઈ જાય. હવે આપણે આમાં આપણું આ ફોર્ચ્યુન રિફાઇન ઓઇલ છે એનું આપણે હાથમાં થોડું લગાડી લઈશું. અને આમાં આપણે થોડું સાથે
થોડુંક આપણે ટીકી પૂરતું, બહુ એક્સેસ નથી રાખતા આપણે, થોડું ખાલી એક 3 થી 4 ટેબલસ્પૂન હા. જેટલું લઈએ છીએ. અને જ્યારે ફોર્ચ્યુનનું ઓઇલ લઈએ છીએ ત્યારે આપણે એમાં ટોકોફેરોલ એડ છે, એટલે આપણી વાનગી ફ્રેશ રહેશે. અને કોઈ પણ પાક્કા ગુજરાતીઓની પહેલી પસંદ હોય છે ફોર્ચ્યુનનું આ રિફાઇન કપાસિયા તેલ. અને એમાં જે આ વાનગીઓની ફ્રેગ્રન્સ હોય, વાનગીઓનો સ્વાદ હોય, એ એઝ ઇટ ઇઝ રહે. As it is ઘણી રહે. વખત એવું થાય બહુ સ્મેલવાળા ઓઇલ હોય ને તો એમાં વાનગીઓનો સ્વાદ પણ આમાં આ ઓઇલ આપણે જ્યારે ફોર્ચ્યુન રિફાઇન ઓઇલ વાપરીએ છીએ તો ત્યારે એનો એક સ્વાદ બરકરાર રહે છે. જો કેટલી સરસ ટીકી થઈ. ઓકે, આ ટિક્કી બનાવવી પણ ખૂબ જ ઇઝી છે અને એક બહુ easy છે. ટિફિન રેસિપી પણ આપણે કહી શકીએ હાજી. કે જો આપણે અત્યારે ગરમીની સિઝન છે અને ગરમીની સિઝનમાં દાળ ભાત શાક નથી રોટલી ભાવતું. બપોરે 2 વાગે જ્યારે જમવા બેસીએ ત્યારે ન પણ ભાવે અને સવારથી ટિફિન ભરેલું હોય એટલે ના ભાવે. તો બહુ સાચી વાત છે કે આપણે રૂટીન વાનગીઓ થી બોર થઈ જતા હોય છે અથવા આપણે ખાઈ જ નથી શકતા ગરમીના હિસાબે, તો ત્યારે થોડું ચટપટું, અને આમાં બહુ આપણે એવા કોઈ એક્સેસ મસાલા નથી યુઝ કર્યા. બિલકુલ. આપણા રૂટીન મસાલા જ, ઇવન મેં ગરમ મસાલો પણ નથી નાખ્યો. આપણા રૂટીન મસાલા, હા તમે નાખો તો તમારી ચોઈસ છે, યુ કેન એડ એની ચોઈસ ઓફ યોર મસાલા. પણ મને એવું લાગે છે કે આ થોડી મેં કીધું ને મને આયુ સત્વ બલ આરોગ્ય, હા. એટલે મેં નાનપણથી એવું માનું છું કે આપણા, અને એની એટલે આ સાત્વિક આહાર કોને રસિયા સ્નિગ્ધા સ્થિરારુદ્યા, તો આ કેવો સ્થિર એટલે કે શું કે જે આપણા બોડીમાં જઈ અને જેના જે ઘટકો અથવા જેના તત્વોથી આપણને જેને એક આપણને સ્ટ્રેન્થ મળે, જેનો આપણા બોડીને ફાયદો થાય અને જે આપણા શરીરમાં લાંબા સમય સુધી આપણને ફાયદો. એટલા માટે તો પ્રોટીન શું કામ કહે છે? કારણ કે પ્રોટીન લેવાથી આપણા શરીરમાં લાંબા સમય સુધી આપણને ભૂખ નથી લાગતી, પ્લસ એના આપણને બોડીને સ્ટ્રેન્થ આપે છે, આપણે જલ્દી થાકી નથી જતા. એટલે કાર્બોહાઈડ્રેટની પણ જરૂર છે પણ પ્રોટીનની પણ જરૂર છે. બિલકુલ બિલકુલ. હંમેશા આ છોલે ચણા છે એટલે એ થોડા જ્યારે ચડે ત્યારે થોડા સ્પ્રેડ થાય, પણ ડરવું નહીં, એ થઈ જશે, કૂક થઈ જશે. Okay. અને બહુ આપણે જ્યારે હેલ્ધી ખાવું હોય ત્યારે એક્સપેરિમેન્ટથી ડરવું નહીં. અને આપણે પાછું પનીર નાખ્યું છે અને આપણે બહુ એક્સેસ બ્રેડ ક્રમ્સ નથી નાખ્યા, એકદમ થોડા નાખ્યા છે, તો એને થોડી ચડતા સાર લાગશે. આ બહુ સરસ ક્રિસ્પી થઈ ગઈ છે. અચ્છા, ગોલ્ડન બ્રાઉન આપણે થોડી કરીએ હા, થોડી છીએ. ગોલ્ડન બ્રાઉન કરીએ તો એ ક્રિસ્પી થશે. અચ્છા, અને ડીપ ફ્રાય કરીએ તો બહુ 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 ટેસ્ટી લાગે. પણ આજનો આપણો કોન્સેપ્ટ હેલ્ધી ફૂડનો છે, એટલા માટે આપણે 2 ટીસ્પૂન ઓઇલમાં જ આ કરીએ છીએ. બાકી તમને એમ થાય કે ચાલો ઘણા વખતથી કાંઈ આપણે નથી તળેલું ખાધું, તો યુ કેન હેવ ઇટ ફ્રાઈડ, પણ એમાં કાંઈ જ વાંધો નથી. અને આ ટિક્કીને આપણે જેમ તમે કહ્યું એ રીતે કે રેપમાં છે કે પછી બર્ગરની રીતે હા, છે, બર્ગરની એ બધી રીતે આપણે એડ આપણે કરીને ખાઈ શકીએ હા, છીએ. હા. એક ટિક્કીના અનેક યુઝ છે, રેપમાં, બર્ગરમાં અને ટિક્કી ચાટ. આને ચાટ તરીકે પણ તમે ખાઈ ખાઈ શકો, શકીએ બરાબર, એઝ ઇટ ઇઝ તો ખાઈ શકો, પણ આવી રીતે વેરિએશન કરો. અને ચાટમાં તમે દહીં એડ કરો તો પાછું તમને વધારાનું પ્રોટીન એડ કરવાનું. તો દહીંમાં થોડી ખાંડ નાખી, દહીં એડ કરી અને પછી ચટણી નાખીને પણ થાય. ઉપર ફ્રૂટ્સ, દાડમ નાખો, સેવ નાખો, ઘણી રીતે જેટલું વેરિએશન તમે કરવું એ કરી શકો. પણ ખરેખર તમે, હા, બીજું મિલ પ્રેપ અત્યારે બધા ઘણા કરતા હોય છે, જે વર્કિંગ, એસ્પેશિયલી કોર્પોરેટની વર્કિંગ લેડીઝ છે, તો એને માટે આ એક બહુ સારો વિકલ્પ છે કે મિલ પ્રેપમાં તમે બધું સેપરેટ રાખો. પનીર તો હોય જ આપણી પાસે ફ્રીઝમાં, પ્લસ તમે આ બોઇલ્ડ ચીકપી છે તો એ 3 દિવસ સુધી સારા જ રહે છે. બિલકુલ. તો તમે સાંજે આનું પ્રિપરેશન કરી અને આવી રીતે રાખી મૂકો અને પછી એને સવારે ખાલી એસેમ્બલ કરીને તમારે કૂક જ કરવાનું રહે છે. હવે આપણી ટિક્કી આપણે એને ફ્રાય કરી લીધી છે એકદમ ઓછા તેલમાં અને રેડી છે. તો હવે આપણે એને સર્વ કરીશું. ઓકે. હાઈ પ્રોટીન ટિક્કી બનાવવા માટેની સામગ્રી: 150 ગ્રામ કાબુલી ચણા, 1 નંગ બાફેલું બટાકું, હાફ કપ પનીર, 2 નંગ લીલા મરચાં, 1 ટેબલસ્પૂન આદુ મરચાંની પેસ્ટ, 1 ટેબલસ્પૂન લાલ મરચું પાવડર,
1 ટેબલસ્પૂન ગરમ મસાલો, 1 ટેબલસ્પૂન લીંબુનો રસ અને સાથે ફોર્ચ્યુન રિફાઇન કપાસિયા તેલ. તો તમે જોઈ શકો છો કે કેટલી સરસ બ્રાઉન મેં સરસ ઓલી થાય. આપણે તળીએ તો વધારે ક્રિસ્પી થાય, પણ આ પણ એકદમ ક્રિસ્પી છે. જો તમે ફીલ કરી શકો છો કે ક્રિસ્પી છે. એટલે વાહ, ટિક્કી તરત સરસ મજાની એવી બનીને તૈયાર થઈ ગઈ છે. હાઈ પ્રોટીન ટિક્કી કે જે કાબુલી ચણા એટલે કે જે આપણે કહીએ કે જેને છોલે ચણામાં પણ ઉપયોગમાં લેતા હોઈએ એ ચણાથી પણ બનાવી શકાય છે. અને બીજા જે પણ તમને ભાવતા હોય એ કઠોળમાંથી પણ તમે બનાવી શકો છો, જેમ કે મગ છે કે પછી ચણા છે કે પછી રાજમા છે, એ બધામાંથી તમે બનાવી શકો છો. થેન્ક યુ સો મચ, તમે આ સરસ મજાની રેસિપી અમારા વ્યુઅર્સ સુધી પહોંચાડી એના માટે. એન્ડ વી વિશ કે તમે બહુ જ હજુ નવી નવી રેસિપીઝ ટ્રાય કરો અને નવા લોકો સુધી નવી નવી રેસિપીઝ જે છે એ પહોંચતી રહે. થેન્ક યુ ફોર કમિંગ. થેન્ક યુ મને આ તક આપવા માટે યુઝ કેપિટલની ટીમ અને કિચન મેજિકની ટીમ અને ફોર્ચ્યુન રિફાઇન્ડ ઓઇલ જેના ઉપયોગથી મેં આટલી સરસ આ બંને વાનગીઓ બનાવી. તો મને હું ફરીવાર પાછી કંઈક નવું લઈને આવીશ. થેન્ક યુ. આજની રેસિપીઝ જો તમને ગમી છે તો ઘરે જરૂરથી ટ્રાય કરો અને અમને પણ કહો કે કેવી લાગી. આ દેખાતા સ્ક્રીન પર જે વોટ્સએપ નંબર છે એના પર તમે મેસેજ કરી શકો છો અને અહીંયા જ રજિસ્ટ્રેશન પણ કરાવડાવી શકો છો. લખો તમારું નામ, રેસિપીનું નામ, રેસિપીની રીત અને રેસિપીનો સરસ મજાનો ફોટો પાડીને મોકલાવી દો. અમારી ટીમ સામેથી તમારો કોન્ટેક્ટ કરશે. નીચે આપેલા ઇન્સ્ટાગ્રામ પેજ અને યુટ્યુબ પેજને પણ તમે ફોલો અને સબસ્ક્રાઇબ કરી શકો છો. ફરી મળીશું નવા એપિસોડમાં નવી રેસિપી સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર. હું છું ધારા. ફોર્ચ્યુન રિફાઇન કપાસિયા તેલ પ્રેઝેન્ટ્સ કિચન મેજિક, co-powered by Varmora Tiles and Bathware and VIP Chai. Presented by Fortune Refined કપાસિયા તેલ, પાક્કા ગુજરાતીની પહેલી પસંદ. Co-powered by Varmora Tiles and Bathware, ઘર બ્યુટીફુલ બનાવવાની નવી સ્ટાઇલ. VIP ચાય, નવી તાજગી અને નવા અહેસાસ સાથે.